નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું ક્લાસ બી કમ્યુટેશન. આપણે આની પહેલાંના લેક્ચરમાં જોયું હતું કે કમ્યુટેશન એટલે શું. કમ્યુટેશન એટલે ટુ ચેન્જ અ પાથ ઓફ અ કરંટ. એટલે કે એકદમ સિમ્પલ એક્ઝામ્પલ આપણે સમજાવ્યું હતું કે આ રીતના બે પાથ હોય, અહીંયા અલગ અલગ સપોઝ લોડ રાખેલા છે, બરાબર. હવે આપણે પહેલાં આ એ પાથને સ્ટાર્ટ કરવો છે 5 સેકન્ડ માટે, અને ત્યાર પછી આ બી પાથ છે એને સ્ટાર્ટ કરવો છે, આને ઓફ કરી દેવો છે. તો આપણે શું કરશું કે કરંટ અહીંયા જતો હશે 5 સેકન્ડ પછી આપણે કરંટનો પાથ ચેન્જ કરશું અને અહીંયા પાસ કરશું. તો આ આપણે કમ્યુટેશન કર્યું કહેવાય. એટલે કે કમ્યુટેશન એટલે કે ટુ ચેન્જ અ પાથ ઓફ અ કરંટ. પણ પ્રેક્ટિકલી જોવું તો તમે અહીંયા આને ઓફ કર્યું છે, એટલા માટે કમ્યુટેશનને ટર્ન ઓફ પણ કહેવાય છે. તો આપણે ક્લાસ બી કમ્યુટેશનમાં આપણે શું જોવાનું છે કે જે મેઇન એસસીઆર છે એને આપણે કઈ રીતે કમ્યુટેટ કરી શકીએ. આપણે કમ્યુટેશનના મૂળભૂત બે પ્રકારો જોયા હતા. એક કરંટ કમ્યુટેશન અને બીજું હતું વોલ્ટેજ કમ્યુટેશન, બરાબર. આ બે પ્રકારના આધારે આપણે કમ્યુટેશન કરી શકીએ. હવે કરંટ કમ્યુટેશન અને વોલ્ટેજ કમ્યુટેશન આ બે કેના પ્રકાર છે તો કે ફોર્સ્ડ કમ્યુટેશન. મૂળભૂત કમ્યુટેશનના બે પ્રકાર, ફોર્સ્ડ અને નેચરલ. ફોર્સ્ડમાં આપણે જોયું હતું કે કરંટ અને વોલ્ટેજ, અને કરંટમાં આપણે ક્લાસ એ અને ક્લાસ બી કમ્યુટેશન જોયા હતા. જ્યારે વોલ્ટેજમાં આપણે જોશું સી, ડી અને ઈ. આ કમ્યુટેશન છે એ વોલ્ટેજ ટાઈપ કમ્યુટેશન છે. હવે વોલ્ટેજ અને કરંટ અત્યારે આપણે જોશું ક્લાસ બી કમ્યુટેશન છે એ ક્યુ કમ્યુટેશન છે તો કે કરંટ કમ્યુટેશન. કરંટ કમ્યુટેશન એટલે શું તો કે એસસીઆર ની જે કેરેક્ટરિસ્ટિક છે, એટલે કે આપણે એસસીઆર ની કેરેક્ટરિસ્ટિક ને જોઈએ તો આ રીતની કઈ કેરેક્ટરિસ્ટિક છે. આ કરંટ, એક્સ એક્સિસ ઉપર વોલ્ટેજ. તો જ્યારે એનો કરંટ છે એને આપણે રિડ્યુસ કરી, કારણ કે એસસીઆર ઓન ક્યારે થયું તો કે ધારો કે આ પોઈન્ટે આપણે એને ગેટ ટ્રિગર આપ્યું તો અહીંયાથી સીધું ઓન થશે, એટલે આ વોલ્ટેજ એસસીઆર ઓન થયું છે. હવે સીધા એના વોલ્ટેજ ઘટીને ઓલમોસ્ટ 0 ની આસપાસ થઈ જશે અને કરંટ છે એ ઇન્ક્રીઝ થશે, એટલે આ એસસીઆર ઓન થયું કહેવાય. તો હવે આપણે શું કરવું છે કે એસસીઆર ને આપણે ઓફ કરવું છે. ઓફ કરવું છે તો જો આપણે એને કરંટની વેલ્યુ, આ હોલ્ડિંગ વેલ્યુ છે IH, હોલ્ડિંગ વેલ્યુથી કરંટની વેલ્યુ ઓછી થશે એટલે એસસીઆર ઓફ થઈ જાય. તો આપણે આની કરંટની વેલ્યુ ઘટાડશું, એટલે કે એસસીઆરમાં કરંટની વેલ્યુને રિડ્યુસ કરી અને હોલ્ડિંગ કરંટ કરતાં ઓછી વેલ્યુ લઈ જાય અને જે કમ્યુટેશન થાય એને કહેવાય કરંટ કમ્યુટેશન. તો અહીંયા આપણે ક્લાસ એ અને બી, બરાબર, અહીંયા ક્લાસ બીમાં અને આગળ જોયું તેમ ક્લાસ એમાં આને કરંટ કમ્યુટેશન કહેવાય છે, કારણ કે આપણે કરંટની વેલ્યુને રિડ્યુસ કરીએ છીએ. જ્યારે વોલ્ટેજ કમ્યુટેશન એટલે કે આપણે મેઇન એસસીઆરને રિવર્સ વોલ્ટેજ આપીએ, એટલે કે રિવર્સ બાયસ કન્ડિશનમાં એસસીઆર આવશે એને કહેવાશે વોલ્ટેજ કમ્યુટેશન. તો હવે ક્લાસ બી કમ્યુટેશનમાં આપણને અહીંયા સર્કિટ આપેલી છે. તો એમાં જે મેઇન એસસીઆર છે આ કયું છે મેઇન એસસીઆર. મેઇન એટલા માટે કહું છું કે અહીંયા એક જ એસસીઆર છે એટલે આપણને ખ્યાલ નથી પડતો કે કયું મેઇન એસસીઆર છે, બરાબર. પણ આગળના કમ્યુટેશન જેમાં આપણે જોશું એમાં એકથી વધારે એસસીઆર હશે. તો પહેલા તો આપણે એ જોવું જોઈશે કે મેઇન એસસીઆર કયું છે, કારણ કે આપણે મેઇન એસસીઆર ને કમ્યુટેટ કરવાનું હોય છે. એટલે અહીંયા આ મેઇન એસસીઆર છે, આ એસસીઆર, અને 1 કહેવાની કોઈ જરૂર છે નહીં કારણ કે એક જ એસસીઆર છે. હવે એની પેરેલલમાં એલ અને સી જોડેલા છે, ઇન્ડક્ટર અને કેપેસિટર, અને સિરીઝમાં છે આરએલ. આરએલ શું છે તો કે લોડ. હવે અહીંયા થશે શું કે જેવું આપણે આને સપ્લાય આપશું, શરૂઆતના સમયમાં એસસીઆર ઓફ છે અને કેપેસિટર છે એ ડિસ્ચાર્જ છે, એટલે જેવું સપ્લાય મળશે આને એટલે એસસીઆર ઓફ છે એટલે કેપેસિટર છે એ ચાર્જ થશે. ચાર્જિંગ પાથ શું હશે તો કે સી, એલ અને આરએલ મારફતે કેપેસિટર છે ચાર્જ થશે. હવે આપણે એસસીઆર ને ઓન કરીએ છીએ એટલે જેવું આપણે એને ગેટ પલ્સ આપશું, આ કયો ટર્મિનલ છે ગેટ, આ એનોડ અને આ કેથોડ. તો હવે આપણે જેમ જ્યારે એસસીઆર ને ગેટ પલ્સ આપશું એટલે શું થશે, એસસીઆર ઓન થશે. હવે એસસીઆર માંથી કરંટ પાસ થશે લોડમાંથી થઈને અને કન્ડક્શન ચાલુ થશે. એ દરમિયાન કેપેસિટર જે ચાર્જ થઈ ગયું હતું એ ડિસ્ચાર્જ થશે એસસીઆર મારફતે.
હવે એક વખત કેપેસિટર ડિસ્ચાર્જ થઈ ગયું ત્યાર પછી એ પાછું વિરુદ્ધ દિશામાં ચાર્જિંગ શરૂ કરશે. એટલે કે આ ડાયરેક્શનમાં જો એ ચાર્જિંગ શરૂ કરશે અહીંયાથી આમ, એટલે શું થશે કે એ SCR ની કરંટ છે એ રિડ્યુસ થશે, કારણ કે કરંટ છે એ આ ડાયરેક્શનમાં વહેવાનો સ્ટાર્ટ થઈ જશે. અહીંયાથી આમ કરંટ પાસ થશે. જો પાછું સમજાવું, પહેલું સ્ટેપ શું હતું તો કે કેપેસિટર છે એ ચાર્જ થતું હતું અહીંયાથી આમ. એનું કારણ શું હતું તો કે અહીંયા રેઝિસ્ટન્સ છે એ ખૂબ જ ઓછો છે, એટલે હંમેશા કરંટ છે એ ઓછા રેઝિસ્ટર વાળા પાથમાં જશે, એટલે કે આ પાથમાં જાય છે. બરાબર. બીજું સ્ટેપ કે જ્યારે ગેટને આપણે ઓન કરીએ છીએ, બીજા સ્ટેપમાં આપણે IG કરંટ આપી અને ગેટને ઓન કરીએ છીએ, તો એ કન્ડિશનમાં શું થશે તો કે આનો રેઝિસ્ટન્સ ઘટી જશે અને અહીંયા આપણને કન્ડક્શન આ ડાયરેક્શનમાં મળશે. અને કેપેસિટર ત્યારે ફૂલ્લી ચાર્જ થઈ ગયું હોય છે, એટલે ડિસ્ચાર્જ થતું હોય છે, એટલે એને ડિસ્ચાર્જ પાથની જરૂર હોય છે. જ્યાં સુધી એના ડિસ્ચાર્જ પાથ નહીં મળે ત્યાં સુધી એના વોલ્ટેજ છે એ કોન્સ્ટન્ટ રહેશે. હવે એને જો ડિસ્ચાર્જ પાથ મળી જશે એટલે આ ડાયરેક્શનમાં એ ડિસ્ચાર્જ થશે. એટલે આ થયું એનું બીજું સ્ટેપ. હવે શું થાય છે કે કેપેસિટર ફૂલ્લી ડિસ્ચાર્જ થઈ ગયું, હવે પાછું ચાર્જિંગ થશે. એટલે જેવું એને ચાર્જિંગ પાથમાં આવશે એટલે આનો રેઝિસ્ટન્સ છે એ આના કરતાં ઓછો થઈ જશે. એટલે પાછો કરંટ છે એ આ SCR ડાયરેક્શનમાં ના આવવા કરતાં આ ડાયરેક્શનમાં જશે. એટલે શું થશે કે કમ્પેરેટિવલી આનો કરંટ છે જે આમાંથી પાસ થાય છે, જે કરંટ એ કરંટ ઓછો થશે. એટલે કરંટ ઓછો થશે એટલે અહીંયા આપણે આવી જાય, જે કરંટ વધારો હતો એ કરંટમાં ઘટાડો થાય છે. અને એક સમય એવો આવે છે કે હોલ્ડિંગ કરતાં વેલ્યુ ઘટી જાય છે અને ધીમે ધીમે કરંટ એકદમ ઝીરો થઈ જાય છે, એટલે કે સીધો કરંટ આમાંથી જ પાસ થાય છે. એટલે ત્યારે SCR છે એ ઓફ થાય છે. તો આ આખી પ્રોસેસમાં મિત્રો આપણે કાંઈ પણ કરેલું નથી, આ સેલ્ફ કમ્યુટેશન કહેવાય છે આને. બરાબર. તો આ ક્લાસ B કમ્યુટેશનનું બીજું નામ શું છે? સેલ્ફ કમ્યુટેશન. એ જ રીતના ક્લાસ A પણ સેલ્ફ કમ્યુટેશન એને કહી શકાય. તો આ થયું ક્લાસ B કમ્યુટેશન. આપણે એના વેવફોર્મ સમજીએ તો હવે આપણે વધારે સમજાશે. વેવફોર્મની અંદર પહેલા આપણે આ ગેટ પલ્સ આપશું, એના આધારે આપણને લોડ કરંટ મળશે અને એ દરમિયાન ISCR કરંટ એટલે શું તો કે આ SCR માંથી જે કરંટ પાસ થાય છે એને ISCR કહે છે. VSCR એટલે કે SCR ની એક્રોસ વોલ્ટેજ, એટલે કે અહીંયા આપણે એનોડ કેથોડ ની એક્રોસ જે વોલ્ટેજ માપીએ, બરાબર, અલગથી વોલ્ટેજ માપવાના છે. આ તો સપ્લાય વોલ્ટેજ છે. કન્ડક્શન દરમિયાન એનોડની કેથોડની વચ્ચે કેટલા વોલ્ટેજ હશે એ છે VSCR. હવે શરૂઆતના ફેઝમાં આપણને ખ્યાલ હતો કે બધું ઓફ છે અને જે અહીંયા વેવફોર્મમાં જે સ્ટેપ દર્શાવેલું નથી એ કયું તો કે પહેલું સ્ટેપ. પહેલા સ્ટેપમાં આપણને શું કીધું છે કે જ્યારે કેપેસિટરને આપણે ચાર્જિંગ કરીએ છીએ તો એ દરમિયાન જ્યારે સપ્લાય વોલ્ટેજ આપવામાં આવે છે કેપેસિટર CL અને RL મારફતે ચાર્જ થાય છે. એક વખત કેપેસિટર ચાર્જ થઈ ગયું, હવે ડિસ્ચાર્જ જ્યારે થાય છે એ દરમિયાન જ્યાં સુધી એને આપણે ડિસ્ચાર્જ પાથ નહીં મળે ત્યાં સુધી ડિસ્ચાર્જ નહીં થાય. અને આપણે શું કરીએ છીએ તો કે ગેટને બીજા સ્ટેપમાં આપણે ટ્રિગર કરીએ છીએ, એટલે કે આ ગેટ પલ્સ, આને આપણે ગેટ પલ્સ કહી દઈએ. ગેટ પલ્સ આપણે પર્ટિક્યુલરલી મેઇન SCR ને આપ્યા છે. તો શું થશે કે જેવું ગેટ પલ્સ મળશે એવો લોડ કરંટ પાસ થશે. અહીંયાથી આ જે કરંટ મળે છે, જો અહીંયા SCR માંથી જે કરંટ મળે છે એને લોડ કરંટ કીધું છે. ખાસ અહીંયા એક વાત ધ્યાન રાખવા જેવી છે, કેપેસિટરમાંથી જે પાસ થાય છે કરંટ, ચાર્જિંગ કરંટ, એ લોડ કરંટ નથી, એ કેપેસિટરનો ચાર્જિંગ કરંટ છે. લોડ કરંટ કયો છે કે જે SCR માંથી લોડમાં પાસ થાય છે, કારણ કે એ ઇફેક્ટિવલી વર્ક લોડમાં SCR માંથી જે કરંટ આવતો હશે એમાં થશે. આ ખાલી ચાર્જિંગ પાથ પૂરો પાડે છે. તો અહીંયા આ લોડ કરંટ આપણને દર્શાવેલો છે કે જેવો SCR આપણે ઓન કરશું એવું આપણને લોડ કરંટ મળશે. લોડ કરંટની દરમિયાન હવે ISCR શું થશે? જો લોડ કરંટની વેલ્યુ કોન્સ્ટન્ટ છે, શું કામે તો કે અહીંયા લોડમાંથી જે કરંટ પાસ થાય છે એમાં કાંઈ પણ ફેર થતો નથી, તો એ કરંટમાં કોઈ વેલ્યુમાં ફેરફાર થતો નથી. અહીંયા માઇનોર ઇન્ડક્ટરને લીધે આપણને વેરિએશન આપેલું છે પણ એ પણ મળતું કન્ટિન્યુ આપણને મળે છે.
હવે ISCR કરંટ એટલે કે આ ISCR ની કેરેક્ટરિસ્ટિક પ્રમાણે જે કરંટ મળે છે એ કરંટની વાત કરી છે. એ કરંટમાં શું છે? કરંટમાં ધીમે ધીમે વધારો થાય છે, ઝડપથી વધારો થાય છે, જેવું ઓન થાય એવું. એટલે અહીંયા 0 એ હતું, જેવું ઓન થયું એવા કરંટમાં વધારો થયો. હવે આ મેક્સિમમ પોઈન્ટ જે છે એ શું દર્શાવે છે કે હવે કેપેસિટર ફૂલ્લી ડિસ્ચાર્જ થઈ ગયું છે અને હવે કેપેસિટર પાછું ચાર્જિંગ થાય છે. તો ચાર્જિંગ થશે એટલે શું થશે કે કરંટ આ ડાયરેક્શનમાં પાસ થશે અને આમાંથી કરંટ રિડ્યુસ થશે. જે SCR વાળી લાઈન છે એમાંથી કરંટ રિડ્યુસ થશે એટલે શું થશે કે કરંટની વેલ્યુ ધીમે ધીમે ઘટશે અને એક સમયે 0 થઈ જશે અને થોડાક સમય માટે નેગેટિવમાં પણ પાસ થશે. એનું કારણ છે ઇન્ડક્ટર, બરાબર, LC સર્કિટ. હવે એ દરમિયાન VSCR શું હશે? એનોડ અને કેથોડની એક્રોસ વોલ્ટેજ. ક્યારે? તો કે જ્યારે આપણે ટ્રિગર કરીએ છીએ ત્યારે. એટલે અહીંયા પાછું આવી જાવ, આપણે આ કરંટ જોયું તો આ VSCR એટલે કે વોલ્ટેજ. પણ VSCR લખેલું છે એનો મતલબ શું થયો કે જ્યારે SCR ઓન હોય ત્યારે. એટલે આપણને ખબર છે અહીંયા SCR ઓન થાય છે, અહીંયા લગીને ઓફ છે, જેવું ટ્રિગર કરો એવા ઓન થાય છે. તો ઓન વોલ્ટેજ ઓલમોસ્ટ એના 0 ની આસપાસ હોય છે. કારણ કે જેવું ઓન થશે એવા વોલ્ટેજ એકદમ ઘટી જશે અને કરંટ વધવા મળશે. એટલે શું થાય છે, જો અહીંયા જેવું ઓન કરો છો એવા એના વોલ્ટેજ એકદમ 0 થઈ જાય છે અને ત્યાર પછી કન્ટિન્યુ એના વોલ્ટેજ 0 રહે છે. 0 રહ્યા પછી જ્યારે એનો ટર્ન ઓફ ગાળો હજી આવે છે વધારાનો, ત્યારે એ નેગેટિવમાં જાય છે. નેગેટિવમાં શું કામ? તો કે આપણે SCR ની ટર્ન ઓફ કેરેક્ટરિસ્ટિક જોઈ હતી કે SCR ને પાછું બીજી વખત કામ કરવા માટે, એટલે કે પાછું એને વર્કિંગમાં લેવું હોય, એક વખત ઓફ કરી દીધું અને પાછું આપણે એને રીયુઝ કરવું હોય તો એને જો પ્રોપર ટર્ન ઓફ ટાઈમ ના મળ્યો હોય તો એની જે રિવર્સ બ્લોકિંગ અને ફોરવર્ડ બ્લોકિંગ કેરેક્ટરિસ્ટિક છે જંક્શનની એ પાછી રિકવર થાય નહીં, બરાબર ને. એ સમયગાળો ઓલમોસ્ટ આપણે ચર્ચા થઈ હતી ત્યારે 10 માઇક્રોસેકન્ડથી 100 માઇક્રોસેકન્ડ સુધીનો SCR નો ટર્ન ઓફ ગાળો હોય છે. તો અહીંયા નેગેટિવમાં એને નેગેટિવ વોલ્ટેજ જ્યારે મળશે ત્યારે એની રિવર્સ બ્લોકિંગ કેરેક્ટરિસ્ટિક અને ફોરવર્ડ બ્લોકિંગ કેરેક્ટરિસ્ટિક જંક્શન J1, J2 અને J3 ની ડેવલપ થશે, બરાબર. જંક્શન J1 અને J3 ની રિવર્સ બ્લોકિંગ કેપેસિટી અને જંક્શન J2 ની ફોરવર્ડ બ્લોકિંગ કેપેસિટી છે એ આ ગાળા દરમિયાન જનરેટ થશે અને ત્યાર પછી એના વોલ્ટેજ આ જે વધે છે એ કઈ રીતના વધે છે તો કે dV/dt ના આધારે એક્સપોનેન્શિયલી એના વોલ્ટેજમાં વધારો થશે અને પાછું ત્યાં સુધી બીજું ટ્રિગર નહીં આપવામાં આવે, બરાબર. આ બીજું ટ્રિગરિંગ છે. જ્યારે બીજું પલ્સ આપવામાં આવશે ત્યારે સેમ સાયકલ પાછું રિપીટ થશે, બરાબર. જો આ વોલ્ટેજ સીધા 0 થઈ ગયા. તો આ રીતના આપણને ક્લાસ બી કમ્યુટેશનની અંદર સેલ્ફ કમ્યુટેશન મળે છે. અને અહીંયા એક વાત ખાસ ધ્યાન રાખવા જેવી છે કે જ્યારે કમ્યુટેટિંગ કમ્પોનન્ટ છે, આપણે કમ્યુટેટિંગ કમ્પોનન્ટ એટલે શું? કમ્યુટેટિંગ કમ્પોનન્ટ એટલે કે R, L અને C, મેઇનલી LC, બરાબર. આ તો લોડ છે. L અને C જે છે એ કમ્યુટેટિંગ કમ્પોનન્ટ છે. તો હવે આપણને એ વિચાર આવે કે આ સેલ્ફ કમ્યુટેશન છે તો SCR ને પૂરતો ટાઈમ કેમ મળતો હશે? કે આપણે જે વાત કરી કે ભાઈ ટર્ન ઓફ ટાઈમ છે, ટર્ન ઓફ ટાઈમ એ 10 માઇક્રોસેકન્ડ થી લઈ અને 100 માઇક્રોસેકન્ડ સુધીનો હોય છે. તો અહીંયા સેલ્ફ કમ્યુટેશનમાં એ સમયગાળો, એ ડિલે કઈ રીતના જનરેટ થાય છે? તો એ ડિલેની વેલ્યુ છે એ L અને C ની કિંમત ઉપર ડિપેન્ડ કરે છે. જો આ આખી સર્કિટની અંદર આપણા હાથમાં શું છે તો કે L અને C, બરાબર. જે રીતના SCR ના રેટિંગ હશે કે એને ટર્ન ઓફ ટાઈમ, આટલા ટર્ન ઓફ ટાઈમની જરૂરિયાત છે તો એના આધારે આપણે L અને C ની કિંમતો ડિસાઈડ કરશું. બાકીનું જે સર્કિટ છે એ સેલ્ફ કમ્યુટેશનથી કામ કરશે, કારણ કે કેટલા સમય માટે ચાર્જિંગ થવું અને કેટલા સમય માટે ડિસ્ચાર્જ થવું એ જ ટર્ન ઓફ ગાળો છે. અને ધારો કે અહીંયા SCR ને આપણે ખ્યાલ છે કે જ્યારે આ ડિસ્ચાર્જ થશે આ પાથમાં ત્યારે એ સપોર્ટિવ હશે. પાછું જ્યારે ડિસ્ચાર્જ થઈ અને વિરુદ્ધ પોલારિટીથી ચાર્જ થશે એટલે ટર્ન ઓફ ટાઈમ શરૂ થશે કે એક વખત ચાર્જિંગ થઈ ગયું, હવે કેટલી ઘડી એને ચાર્જિંગ થવું એ એનો SCR નો ટર્ન ઓફ ટાઈમ હશે કે કેપેસિટર ઇન્ડક્ટર થ્રુ કેટલા ટાઈમ ચાર્જિંગ થવા માટે લે છે. તો એટલા ગાળા દરમિયાન SCR છે જે મેન SCR એ ઓફ રહે છે. તો આ ટર્ન ઓફ ટાઈમને જે મેન્ટેન કરવાનો છે એ કેના આધારે થશે તો કે કેપેસિટર અને ઇન્ડક્ટરની વેલ્યુના આધારે.
બરાબર. તો આ કિંમતો જે છે એ આનો ટર્ન ઓફ ટાઈમ અને પાછું એનું જે ટ્રેપ્ડ ચાર્જ હોય છે એસસીઆરમાં જંકશન J2 એનું રીકોમ્બિનેશન થઈ જાય છે અને પ્રોપર ટર્ન ઓફ ટાઈમ આપણને મળે છે. કારણ કે ટર્ન ઓફ જ્યારે આપણે કરવાનું હોય છે ત્યારે આપણે એને રિવર્સ વોલ્ટેજ ફરજિયાત આપવા પડે છે. એની જે કન્ડિશન છે ટર્ન ઓફ માટેની મૂળભૂત કન્ડિશન કે આપણે એને રિવર્સ વોલ્ટેજ આપવા પડે છે. તો અહીંયા આપણને સમજાણું કે ક્લાસ બી કમ્યુટેશનને શા માટે સેલ્ફ કમ્યુટેશન કહેવામાં આવે છે અને શા માટે એને કરંટ કમ્યુટેશન કહેવામાં આવે છે. કારણ કે અહીંયા કરંટની વેલ્યુ રિડ્યુસ કરવામાં આવે છે. તો આ રીતના મિત્રો ક્લાસ બી કમ્યુટેશનનો મૂળભૂત ઉપયોગ ચોપરમાં થાય છે. ચોપર એટલે કે આપણે કન્ટિન્યુઅસ ડીસી વોલ્ટેજમાં વચ્ચે બ્રેક જોતું હોય અને ડિસકન્ટિન્યુઅસ આપણે ડીસી વોલ્ટેજ જોતા હોય એટલે કે મોર્ગન ચોપર જે છે એમાં મૂળભૂત આ ક્લાસ બી કમ્યુટેશનનો ઉપયોગ થાય છે. જે આપણે ચોપરવાળા ચેપ્ટરમાં જોશું કે મોર્ગન ચોપરમાં કઈ રીતના ક્લાસ બી કમ્યુટેશન છે એ ઉપયોગી છે. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું ક્લાસ સી કમ્યુટેશન. બરાબર. કમ્યુટેશન એટલે આપણે શરૂઆતમાં જેમ વાત કરી હતી કે ટુ ચેન્જ અ પાથ ઓફ અ કરંટ. નોર્મલી એક ડાયરેક્શનમાં કરંટ જતો હોય અને અહીંયા કંઈ આપણે લૂપ સ્ટાર્ટ કરતા હોય, લેમ્પની સિરીઝ હોય સપોઝ, અને આપણે એ બંધ કરી અને બીજી જગ્યાએ સ્ટાર્ટ કરવું એટલે કે એ બંધ કરી અને બીમાં આપણે કરંટ ફ્લો કરાવવો હોય તો આપણે શું કરીએ છીએ કે આને ઓફ કરીએ છીએ અને કરંટ અહીંયા પાસ થાય છે. એટલે મૂળભૂત શું થયું તો કે કરંટનો પાથ ચેન્જ થયો એટલે એને કહેવાય કમ્યુટેશન. અને એ ધારો કે એસસીઆર હોય ત્યાં તો એને આપણે ઓફ કર્યું કહેવાય. એટલે કમ્યુટેશન એટલે કે ટુ ચેન્જ અ પાથ ઓફ અ કરંટ. હવે અહીંયા આપણે ક્લાસ સી કમ્યુટેશનની વાત કરવામાં આવી છે. ટોટલ કમ્યુટેશન કેટલા છે? એ બી સી ડી અને ઈ. આ ફોર્સ્ડ કમ્યુટેશનના મૂળભૂત પ્રકારો છે. ફોર્સ્ડ કમ્યુટેશનમાં કે જે ડીસી માટે જ્યારે સપ્લાય ડીસી હોય છે ત્યારે ફોર્સ્ડ કમ્યુટેશન કરવું પડે છે. તો એમાં એ અને બી છે એ કરંટ કમ્યુટેશન હતા. આપણે જે આગળ જોયા એ શું હતું તો કે કરંટ કમ્યુટેશન. જ્યારે સી ડી અને ઈ છે એ વોલ્ટેજ કમ્યુટેશન છે. વોલ્ટેજ કમ્યુટેશન એટલે શું કે જ્યારે એસસીઆરની એક્રોસ રિવર્સ વોલ્ટેજ આપી અને એને ઓફ કરવામાં આવે તો એને વોલ્ટેજ કમ્યુટેશન કહેવામાં આવે છે. તો અહીંયા કંઈક એવી જ સર્કિટ આપણને દર્શાવેલી છે ક્લાસ સી કમ્યુટેશનમાં કે સર્કિટને આપણે પહેલા સમજી લઈએ કે એમાં SCR1 જે છે એ મેઇન SCR છે. આ SCR1 છે એ મેઇન SCR છે. મેઇન SCR એટલે શું કે જે SCR ને આપણે કમ્યુટેટ કરવાનો છે. જો આપણે વર્ડ કમ્યુટેટ યુઝ કરવાનો છે, ભલે આપણે એને ઓફ કરીએ છીએ પણ જ્યારે એસસીઆરના કમ્યુટેશનની વાત છે તો આપણે બંને એસસીઆરને ડિફરન્ટ તો જ કરી શકશું. એકથી વધારે એસસીઆર હશે તો આપણે કયા એસસીઆરને કમ્યુટેટ કરવો છે એ આપણો ગોલ હશે. તો અહીંયા આપણને ખબર છે કે આપણે SCR1 ને કમ્યુટેટ કરવાનો છે. હવે સર્કિટ એવી છે કે SCR1 જે છે મેઇન SCR એની એક્રોસ લોડ જોડેલો છે RL, બરાબર, એની સિરીઝમાં છે. એ રીતના બીજું ઓક્ઝિલરી SCR, આ SCR2 છે એ કયું છે તો કે એને આપણે ઓક્ઝિલરી SCR કહે છે. તો ઓક્ઝિલરી SCR ની સિરીઝમાં એટલે કે એના એનોડ પાસે R રેઝિસ્ટર જોડેલો છે. અહીંયા આપણે આ પણ દર્શાવી શકીએ, આ એનોડ, આ બંનેના ગેટ અને આ કેથોડ. તો આ રીતના RL અને R છે એ પર્ટિક્યુલરલી રિસ્પેક્ટિવલી SCR1 અને 2 ના સિરીઝમાં જોડેલા છે અને કેપેસિટર છે આ રીતે બંનેની બે બ્રાન્ચની વચ્ચે જોડેલું છે. તો આ થયું એનું સર્કિટ ડાયાગ્રામ. હવે આનું વર્કિંગ કઈ રીતે થાય છે? આના વર્કિંગમાં એકદમ સિમ્પલ છે કે પહેલા તો આપણે કયા SCR ને કમ્યુટેટ કરવાનું છે તો કે SCR1 ને. હવે શરૂઆતના ફેઝમાં આમાં બંને SCR ઓફ છે. હવે આપણે આને થોડુંક ટેબલ ફોર્મમાં જોઈએ તો એ આપણને વધારે સમજાઈ જશે કે સ્ટેપ 1 આપણે લઈએ તો સ્ટેપ 1 માં શું છે. ધારો કે આપણે સ્ટેપ પ્રમાણે જઈએ તો પહેલા સ્ટેપમાં શું થશે તો કે SCR1 અને 2 છે એ બંને ઓફ છે. એટલે કે SCR1 અને SCR2 આ બંને ઓફ છે. હવે આપણે શું કરીએ છીએ કે SCR1 ને ઓન કરીએ છીએ. સેકન્ડ સ્ટેપમાં આપણે SCR1 છે એને આપણે ઓન કરીએ છીએ.
આને આપણે અત્યારે કંઈ કરતા નથી એટલે એ ઓફનું ઓફ જ રહેશે, અહીંયા કન્ટિન્યુ થશે. તો આ કન્ડિશનમાં આપણને શું થશે તો કે અહીંયા આપણે જો કેપેસિટરની વાત કરીએ તો એ ડિસ્ચાર્જ હશે. હવે શું થશે જ્યારે આપણે આને ઓન કરીએ છીએ ત્યારે કરંટ છે એ ERL અને ISCR1 મારફતે ચાર્જ થશે. એટલે અહીંયા આપણને કરંટ જે છે કરંટનો એક પાથ કયો મળશે તો કે ERL SCR1 અને E બરાબર. એક આ ડાયરેક્શનમાં કરંટ પાસ થશે અને બીજો કરંટ છે એ જ રીતે સેમ ERC SCR1 અને E આ ડાયરેક્શનમાં પાસ થશે. એટલે જે આ બીજો કરંટ જે છે આ પાસ થાય છે જે કરંટ આ કરંટ શું કરશે તો કે એ કેપેસિટરને ચાર્જ કરશે. એટલે કેપેસિટર કઈ રીતના ચાર્જ થશે તો કે રાઈટ સાઈડની પ્લેટ છે એ પોઝિટિવ, એટલે કે આ રીતના કેપેસિટર છે એ ચાર્જ થશે. આ કન્ડિશનમાં જમણી બાજુની પ્લેટ પોઝિટિવ. હવે જ્યારે આ કેપેસિટર ફૂલી ચાર્જ થાય છે અને આ પાથમાં એક કેપેસિટર ફૂલી ચાર્જ થઈ જશે. હવે જેવું ચાર્જ થઈ ગયું એટલે એને બીજો ડિસ્ચાર્જિંગ પાથ મળશે નહીં, એટલે કેપેસિટર છે એ એઝ ઇટ ઇઝ રહેશે, કરંટ છે એ આમાંથી પાસ થશે કન્ટિન્યુઅસલી. હવે જ્યારે આપણે SCR1 ને ઓફ કરવું એટલે કે કમ્યુટેટ કરવું છે ત્યારે શું કરવાનું તો કે થર્ડ સ્ટેપ શેના માટેનું છે તો કે કમ્યુટેશન માટેનું, કે જ્યારે આપણે એને કમ્યુટેટ કરવાનું છે. એટલે આમાં જે ટ્રિગરિંગ સર્કિટ છે એ આમાં આ સર્કિટની અંદર દર્શાવેલી નથી, જે ગેટમાં આપણે આપેલી હોય બહારથી બરાબર. એટલે એ કોમ્યુટેશનમાં આપણને ક્યાંય પણ ટ્રિગરિંગ સર્કિટ દર્શાવેલી નહીં હોય. ખરેખર જે ટ્રિગરિંગ સર્કિટ છે એ ગેટને જ્યારે આપણે એમ કહીએ છીએ કે ગેટને ગેટ પલ્સ આપવામાં આવે છે તો એ ગેટ પલ્સ છે એ ટ્રિગરિંગ સર્કિટમાંથી આપવામાં આવતા હોય છે. તો હવે અહીંયા આપણે જ્યારે આને ઓફ કરવું છે SCR1 ને ત્યારે એને જ આપણે ગેટ પલ્સ અને જ્યારે આપણે આપવાનું હતું ત્યારે આપણે એને આપ્યા હતા. હવે જ્યારે આ ઓન થઈ ગયું છે હવે આપણે ઓફ કરવું છે એટલે આપણે SCR2 ને ગેટ પલ્સ આપવાના છે SCR1 ને ઓફ કરવા માટે. એટલે શું થશે તો કે આપણે આ થર્ડ પોઈન્ટમાં શું કરીએ છીએ તો કે આને આપણે ઓન કરીએ છીએ SCR2 ને. હવે SCR2 ને ઓન કરશું એટલે શું થશે કે કેપેસિટર છે એની આ પ્લેટ જમણી બાજુની પ્લેટ પોઝિટિવ હતી, ડાબી બાજુની પ્લેટ નેગેટિવ હતી. તો જ્યારે આ ઓન થઈ ગયું એટલે હવે હું તમને અહીંયા એક ડાયાગ્રામ ડ્રો કરું એટલે તમને વધારે સરળતાથી સમજાશે. આ SCR1 છે સપોઝ, એનોડ અને આ કેથોડ. હવે જ્યારે આને ઓન કરીએ છીએ તો સર્કિટ કેવી થશે તો આ કેપેસિટર બરાબર ને અહીંયા ધારો કે આ SCR હતું એ ઓન થઈ ગયું છે, આ SCR2 આ રીતની સર્કિટ થશે. એમાં આ પ્લેટ કેવી છે નેગેટિવ, આ પોઝિટિવ. જ્યાં સુધી આ ઓફ હતું ત્યારે કઈ પ્રશ્ન નહોતો. હવે જ્યારે આપણે આને ઓન કરીએ છીએ એટલે શું થશે તો કે એનોડની સાથે નેગેટિવ અને કેથોડની સાથે પોઝિટિવ, એટલે SCR ને રિવર્સ બાયસ કરી નાખશે કેપેસિટર. કે જ્યારે SCR2 ને આપણે ઓન કરશું તો એ શું થશે કે કેપેસિટર દ્વારા SCR1 છે રિવર્સ બાયસ થશે. જેવું રિવર્સ બાયસ થશે એટલે એના વોલ્ટેજ રિવર્સ થશે અને એ ઓફ થઈ જશે, એટલે કે કમ્યુટેટ થશે. એટલા માટે જ આને રિવર્સ વોલ્ટેજથી ઓફ કરી શકીએ છીએ, એટલા માટે આને વોલ્ટેજ કમ્યુટેશન પણ કહેવાય છે. વોલ્ટેજ કમ્યુટેશન કે જેમાં આપણે SCR ને રિવર્સ વોલ્ટેજ આપી અને ઓફ કરીએ છીએ, એટલે કે કમ્યુટેટ કરીએ છીએ. તો હવે આપણને સમજાણું કે જ્યારે આપણે આને ઓન કરશું ત્યારે આ રીતનો કંઈક સર્કિટ ડાયાગ્રામ થશે કે એનોડ છે એ નેગેટિવ અને કેથોડ છે એ પોઝિટિવ પ્લેટ સાથે જોડાશે, એટલે SCR1 છે એ ઓફ થઈ જશે બરાબર. અને હવે શું થશે કે SCR1 ઓન છે એટલે કરંટ છે એ ERL એટલે કે આ ઓફ થઈ જશે, આના દ્વારા આ ઓફ થાય છે. એટલે ઈ કન્ડિશનમાં હવે કેપેસિટર જે છે એ કરંટ કઈ ડાયરેક્શનમાં પાસ થશે તો કે ERL C SCR2 અને E આ ડાયરેક્શનમાં જ્યારે કેપેસિટર રિવર્સ પોલારિટીથી ચાર્જ થશે એટલે એના વોલ્ટેજ કઈ રીતના થશે તો કે આ પ્લેટ પોઝિટિવ અને આ નેગેટિવ, એટલે -E વોલ્ટથી SCR છે
ચાર્જ થશે, એની એક્રોસ માઇનસ વોલ્ટેજ આવી જશે. હવે શું છે તો કે હવે આપણે જ્યારે પાછું SCR1 ને ઓન કરશું એટલે શું થશે તો કે જો આની પોલારિટી હવે શું થઈ ગઈ છે તો કે આ માઇનસ ને આ પ્લસ. તો હવે જ્યારે SCR1 ને ઓન કરશું એટલે શું થશે તો કે અહીંયા સેમ આના જેવી જ પરિસ્થિતિ ઊભી થશે કે આ SCR2 છે, આ SCR2, અહીંયા આ કેપેસિટર અને આ આપણે કહીએ ધારો કે SCR1. તો આ પ્લેટ કેવી છે નેગેટિવ અને આ પ્લેટ પોઝિટિવ, એટલે આ રિવર્સ બાયસ કન્ડિશનમાં આવી જશે. SCR2 છે એટલે શું થશે કમ્યુટેડ થઈ જશે એટલે કે ઓફ થઈ જશે. SCR2 માં આપણે ઓફ શબ્દ વાપરીએ એનો કોઈ વાંધો નથી, પણ જ્યારે SCR1 ની વાત કરવામાં આવે છે ત્યારે આપણે પ્રિફરેબલી કમ્યુટેશન વર્ડનો યુઝ કરશું. બરાબર. તો આ રીતે મિત્રો આપણે અલગ જ્યારે આપણે સ્ટેપ 4 કીધું તો સ્ટેપ 4 માં આપણે શું કર્યું તો કે SCR1 ને ઓન કર્યું અને એને ઓન કરવાથી SCR2 છે એ ઓફ થઈ જાય છે. બરાબર. તો આ રીતે આપણને કેપેસિટર ના આધારે અને એના ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ પાથ કે જે બંનેની વચ્ચે રાખેલો છે એના આધારે આ જે ફોર્સ કમ્યુટેશન થાય છે એ આપણને સમજવા મળે છે કે શરૂઆતમાં બંને ઓફ હોય છે, પછી આપણે આને ઓન કરીએ છીએ એટલે કરંટ બે પાથમાંથી પસાર થાય છે. એમાં આ પાથ જે છે કેપેસિટર વાળો એમાં કેપેસિટર ચાર્જ થાય છે. હવે એક વખત ચાર્જ થઈ ગયું પછી એને ડિસ્ચાર્જિંગ પાથ મળતો નથી. હવે જ્યારે આને આપણે ઓફ કોમ્યુટેટ કરવું હોય છે SCR1 ને ત્યારે આપણે SCR2 ને ટ્રિગર કરીએ છીએ. એટલે જેવું એને ટ્રિગર કરશું એટલે આ શોર્ટ થશે, એટલે આ આપણને જોવા મળ્યું કે આ પોઝિટિવ જ્યારે આ ઓન થશે ત્યારે આ રીતની પોલારિટી હશે, એટલે આનો માઇનસ છેડો છે એ એનોડ અને પ્લસ છેડો છે એ કેથોડ સાથે, એટલે રિવર્સ બાયસ કન્ડિશનમાં SCR1 ઓફ થઈ જશે અને SCR2 માંથી કરંટ પાસ થશે કેપેસિટર થ્રુ અને કેપેસિટર છે એ રિવર્સ પોલારિટીથી માઇનસ E વોલ્ટેજથી ચાર્જ થશે અને એની પ્લેટ ડાબી બાજુની પ્લેટ પોઝિટિવ અને રાઈટ સાઈડ નેગેટિવ થશે. હવે જ્યારે આને ઓફ કરવો છે ત્યારે પાછું SCR1 ને આપણે ગેટ પલ્સ આપશું એટલે આ માઇનસ છેડો એનોડે આવી જશે, પ્લસ છેડો કેથોડે, એટલે આ રિવર્સ બાયસ થઈ અને ઓફ થઈ જશે. તો આ રીતે મિત્રો આપણે જોયું કે ક્લાસ C કમ્યુટેશનને શા માટે વોલ્ટેજ કમ્યુટેશન કહેવામાં આવે છે, કારણ કે એને કોમ્પ્લિમેન્ટરી કમ્યુટેશન પણ કહેવામાં આવે છે કારણ કે આપણે ઓક્ઝિલરી SCR2 નો યુઝ કરીને એને ઓફ કરીએ છીએ અથવા તો કમ્યુટેટ કરીએ છીએ. તો આ રીતે વોલ્ટેજ કમ્યુટેશનમાં જે ક્લાસ C કમ્યુટેશન છે એ મેઇન SCR ની એક્રોસ રિવર્સ વોલ્ટેજ આપી અને SCR ને કમ્યુટેટ કરે છે. બરાબર. ખૂબ ખૂબ આભાર.